તો આખરે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ મુંબઈને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે। બીએમસીની ચૂંટણીના પરિણામો બાદ નવા મેયર તરીકે રીતુ તાવડેના નામ પર મોહર લગાવવામાં આવી છે અને ડેપ્યુટી મેયર પદ માટે શિંદે જૂથના સંજય ઘાડીના નામની જાહેરાત થઈ છે। મુંબઈ માટે આ ઐતિહાસિક ક્ષણ એટલા માટે પણ ખરી કેમ કે 40 વર્ષના લાંબા ગાળા બાદ ભાજપનો મેયર મુંબઈની કમાન સંભાળશે। બીજી તરફ ડેપ્યુટી મેયર પદનું વિભાજન થયું છે। સંજય ઘાડી 15 મહિના સુધી આ પદ સંભાળશે અને આ કાર્યકાળને વિભાજિત કરીને કુલ 4 કોર્પોરેટરને ડેપ્યુટી મેયર બનાવવાની તક આપવામાં આવશે। જ્યાં સુધી ડેપ્યુટી મેયરની વાત છે તો શિંદે શિવસેનાના સંજય ઘાડી આગામી 15 મહિના સુધી ડેપ્યુટી મેયર તરીકે કામ કરશે। ત્યારબાદ 15 મહિના પછી ડેપ્યુટી મેયર બદલાશે। ઘાડી અગાઉ શિવસેના યુબીટીના વરિષ્ઠ કોર્પોરેટર હતા। બાદમાં તેઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાઈ ગયા। અને હવે બીએમસીના નવા મેયર રીતુ તાવડે જે બન્યા છે તેમની થોડી માહિતી આપના સુધી પહોંચાડી દઈએ કે તેમણે રાજકીય શરૂઆત છે કારકિર્દીની કેવી રીતે કરી હતી, ક્યાંથી કરી હતી। સૌથી પહેલા એમનો ફોટો જુઓ। રીતુ તાવડે છે કે જેઓ બીએમસીના નવા મેયર બન્યા છે। રીતુ પ્રથમ વખત 2012માં કોર્પોરેટર ચૂંટાયા, એટલે મૂળ તેઓ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા પરંતુ 2012થી તેઓ ભાજપમાં જોડાયા અને પહેલી વખત 2012માં તેઓ કોર્પોરેટર બન્યા હતા। વોર્ડ નંબર 127માંથી કોર્પોરેટર તરીકે તેઓ ચૂંટાયા હતા। આ 2012ની વાત છે। ત્યારબાદ 2017માં અને 2025માં પણ તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા। 2017માં તેઓ ઘાટકોપરના વોર્ડ નંબર 121માંથી કોર્પોરેટર બન્યા હતા। 2017માં પણ તેમને જીત મળી હતી, એટલે 2012 બાદ બીજી વખત તેમને જીત મળી। તેમના પર જનતાએ વિશ્વાસ મૂક્યો હતો। અગાઉ બીએમસીમાં તેઓ શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એટલે તેમણે અલગ અલગ વિભાગોમાં પણ કારકિર્દી બનાવી હતી, ત્યાં પણ તેમણે પોતાનું સ્થાન છે જમાવ્યું હતું। ભાજપ નેતા અમિત સાટમે રીતુ તાવડેનું નામ જાહેર કર્યું। બીએમસી ના મેયર તરીકે તેમનું નામ જાહેર આજે કરવામાં આવ્યું અને એક મહિલા મેયર હોવાનો પણ એક ગર્વ છે અને હાલ રીતુ તાવડે વોર્ડ નંબર 132ના કોર્પોરેટર છે, એટલે કુલ 3 વખત 2012થી લઈને 2017 અને 2025માં તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા। 132ના કોર્પોરેટર છે તેઓ।